ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલ સંકલ્પના વિશે અભ્યાસ કર્યો હતો અને એમાં મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો. બરાબર, ક્વેશ્ચન શું હતો કે જો તમારી પાસે 1 મોલ રૂપિયા છે, બરાબર, એટલે કે 6.022 ગુણ્યા 1023 રૂપિયા છે, બરાબર. અને જો તમે 1 સેકન્ડમાં 10 લાખ રૂપિયા ખર્ચ કરો છો તો પછી લાગતો સમય કેટલો હશે આટલા રૂપિયા ખર્ચ કરવા માટે? ઓકે, તો સિમ્પલ છે ગણતરી, એકદમ સિમ્પલ. કે અને મેં જવાબ પૂછ્યો તો વર્ષમાં, બરાબર, વર્ષ કેટલા લાગશે. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે 10 લાખ એટલે કે 10⁶ રૂપિયા, 10⁶ રૂપિયા ખર્ચ કરવા માટે લાગતો સમય 1 સેકન્ડ છે, બરાબર. તો પછી 6.022 ગુણ્યા 1023 રૂપિયા હોય તો તેને ખર્ચ કરવા માટે લાગતો સમય કેટલો થશે? બરાબર, તો સિમ્પલ ગણતરી છે અત્યારે તો 6.022 ગુણ્યા 1023 ભાગ્યા 10⁶. તો આ જે તમારો આન્સર આવશે 6.022 ગુણ્યા 10⁻, આ ઉપર જાય તો શું થઈ જાય? -6 થઈ જાય. ઘાત સમાન છે એટલે શું થઈ જશે? ઘાતની બાદબાકી. તો 17 શું આવશે? સેકન્ડ આવશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે? આને વર્ષમાં કન્વર્ટ કરવાનું છે. શું કરવાનું છે? વર્ષની અંદર કન્વર્ટ કરવાનું છે. એ કઈ રીતે કરશો હવે હું તમારા ઉપર છોડું છું. તમે 11th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી છો તો તમને સેકન્ડમાંથી વર્ષમાં કન્વર્ટ કરતા તો આવડતું હોવું જોઈએ. કેમ કે સેકન્ડમાંથી મિનિટમાં તો 60 વડે ભાગો તો મિનિટમાં થાય. એ કર્યા પછી 1 કલાક એટલે 60 મિનિટ થાય, તો કલાકમાં એટલે 60 વડે ફરીથી ભાગશો, બરાબર. અને એ પછી ચલો તો પણ હું તમને સમજાવી જ દઉં, એકદમ સિમ્પલ છે કે 6.022 ગુણ્યા 10⁻17. ચલો, આ સેકન્ડ છે, એને તમે 60 વડે ભાગો છો તો એ મિનિટમાં કન્વર્ટ થશે. ફરીથી 60 વડે ભાગો છો તો એ કલાકમાં કન્વર્ટ થશે, બરાબર. તો કલાકમાં આપણને અહીંયા સુધી મળ્યું. પછી શું કરશો? 24 વડે ભાગો છો તો દિવસમાં કન્વર્ટ થશે. અને પછી 365 વડે ભાગો છો તો પછી વર્ષમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા જવાબ આવશે જે પણ એ તમારો શું હશે? એટલા વર્ષ, બરાબર. આ રીતની કેલ્ક્યુલેશન થશે, આટલા વર્ષ લાગશે. ઓકે, ચલો, એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન હતી, બરાબર. દાખલો પણ એકદમ સિમ્પલ હતો. નેક્સ્ટ આપણે જોવા જઈ રહ્યા છે જે ટૉપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને ટૉપિકનું નામ છે મોલ સંકલ્પના અને મોલર દળ, અથવા તો આપણે એવું કહી શકીએ મોલર દળ, એટલે કે એનું બીજું નામ છે આણ્વીય દળ. અને મોલ નો સંબંધ, બરાબર.
તો પછી એનો ફોર્મ્યુલા છે એ આપણે જોઈ લઈએ. ફોર્મ્યુલા તમને ખબર પડી ગઈ તો પછી તમને કોઈ પ્રકારનો વાંધો નહીં આવે. મોલ બરાબર જે પણ આપ્યું હોય એ દ્રવ્ય, એ સંયોજન હોય, કોઈ પરમાણુ હોય કે અણુ હોય, એ દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણ્વીય દળ લઈએ અથવા તો એને મોલર દળ કહેવામાં આવે. બરાબર. તો આ મોલનો ફોર્મ્યુલા છે. આ શું છે? મોલનો ફોર્મ્યુલા છે કે દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ. બરાબર. અથવા તો એને મોલર દળ કહેવામાં આવે. ઓકે. આ ફોર્મ્યુલા ઉપરથી તમે કોઈ પણ વસ્તુના મોલ શોધી શકો છો, અથવા તો મોલ આપેલા હોય તો તમે આણ્વીય દળ શોધી શકો છો. ચલો, ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, 1 મોલ હાઇડ્રોજન અણુ નું દળ કેટલું હશે? બરાબર. આવો ક્વેશ્ચન છે કે 1 મોલ હાઇડ્રોજન અણુનું દળ કેટલું હશે. ચલો, હાઇડ્રોજન અણુ બરાબર. એટલે કે શું થઈ ગયું? હાઇડ્રોજનનો અણુ એટલે કે H2. એનું તમારે શું શોધવાનું છે? દળ શોધવાનું છે. એટલે હાઇડ્રોજન અણુ એક પ્રકારે દ્રવ્ય થઈ ગયું. તો તમારે શું શોધવાનું છે? દ્રવ્યનું દળ શોધવાનું છે. તમારી પાસે આ ફોર્મ્યુલા છે કે મોલ બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ. તો હવે 1 મોલ એટલે કે મોલનો આન્સર તમને ખબર છે કે 1 થાય. ચલો, હાઇડ્રોજનનું આણ્વીય દળ તમે અહીંયા ગણી શકો. બરાબર. એનું આણ્વીય દળ, ચલો, આણ્વીય દળ કેટલું થશે? 1 હાઇડ્રોજનનું 1 ગ્રામ પ્રતિ મોલ હોય. તમને યાદ કરો, પરમાણ્વીય દળ મોઢે કરવાના કીધા હતા. તો H2 એટલે કે 2 હાઇડ્રોજન છે. બરાબર. અને 1 હાઇડ્રોજનનું કેટલું હોય? 1. તો શું થઈ જશે? 2 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. ચલો, તો હવે આપણો ફોર્મ્યુલા છે. હું ફોર્મ્યુલા અહીંયા ફરીથી લખું છું કે મોલ બરાબર શું થશે? અહીંયા હાઇડ્રોજન એ દ્રવ્ય છે, તો આપણે એવું લખી શકીએ, હાઇડ્રોજનનું દળ ભાગ્યા તેનું આણ્વીય દળ. ચલો, મોલનો જવાબ 1 છે. અહીંયા હું લખી નાખું છું, H2 સિમ્બોલ બતાવી દઉં છું. H2નું દળ અને ભાગ્યા આણ્વીય દળ કેટલું આવ્યું? એનું 2 આવ્યું. તો એના ઉપરથી આપણે જવાબ લખી શકીએ કે H2નું દળ કેટલું આવ્યું? 2 આવ્યું. કેટલું? ગ્રામ. કેમ કે આ 2 અહીંયા જતા રહેશે તો 2 ગુણ્યા 1, 2 આન્સર આવશે. તો હાઇડ્રોજનનું દળ શું આવ્યું? 2 આવ્યું. એનો મતલબ એ થયો કે 1 મોલ હાઇડ્રોજન. બરાબર. આનો મતલબ શું થઈ ગયો કે 1 મોલ H2 અણુનું દળ કેટલું આવ્યું? 2 ગ્રામ આવ્યું. 1 મોલ H2 અણુનું દળ 2 ગ્રામ આવ્યું. હવે H2 અણુનું આણ્વીય દળ એટલે કે એનું મોલર દળ એ પણ કેટલું છે? 2 ગ્રામ પ્રતિ મોલ છે. બરાબર. એનો મતલબ એ થયો કે આના ઉપરથી આપણે એક વસ્તુ લખી શકીએ
કે H2 અણુનું દળ 2 ગ્રામ છે, H2 અણુનું આણવીય દળ પણ 2 ગ્રામ પ્રતિ મોલ છે. કોના માટે? જો જવાબ તમારો 1 મોલ હોય, એના આપણે ફોર્મ્યુલા ઉપરથી જ લાવ્યા હતા, બરાબર. તો આપણે હવે અહીંયા એવું લખી શકીએ કે 1 મોલ દ્રવ્યનું દળ તેના મોલર દળ એટલે કે આણવીય દળ જેટલું હોય છે, બરાબર. આપણે આ લાઈન લખી શકીએ કે 1 મોલ દ્રવ્યનું દળ, 1 મોલ શબ્દ સમજો, તમને સ્પેસિફિક શબ્દ આપ્યો છે 1 મોલ દ્રવ્યનું દળ, બરાબર, એ તેના મોલર દળ જેટલું હોય છે, બરાબર. એનો મતલબ એ થયો કે 1 મોલ આપણે કોઈ પણ લઈએ, જો એનું મારે દળ ગણવું હોય, બરાબર, તો એના મોલર દળ જેટલું જ એનું દળ હોય એવું આપણે માની લઈએ. ફોર એક્ઝામ્પલ આના ઉપરથી હજી એક આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, બરાબર. ચલો, આપણે એવું લઈએ છીએ કે 1 મોલ O2 લઈએ છીએ. તો આ વ્યાખ્યા પ્રમાણે શું થવું જોઈએ કે 1 મોલ O2 નું દળ તેના મોલર દળ જેટલું થાય. તો 1 મોલ O2 એટલે ઓક્સિજનનું મોલર દળ, 1 ઓક્સિજનનો 16 છે, તો 2 ઓક્સિજનના શું થઈ જશે? 32. તો 32 ગ્રામ O2 થાય. 1 મોલ O2 બરાબર 32 ગ્રામ O2 થાય. ચલો, આપણને નથી ખબર, ફોર્મ્યુલા મૂકી દઈએ, સોલ્વ કરીએ. તો મોલ બરાબર અહીંયા શું થાય છે? દ્રવ્ય O2 છે, તો O2 નું દળ ભાગ્યા O2 નું મોલર દળ, અથવા તો પછી તેને આણવીય દળ કહેવામાં આવે, બરાબર. ચલો, મોલનો જવાબ કેટલો છે? મોલનો જવાબ તો 1 છે. અહીંયા જવાબ શું આપેલો છે? 1 મોલ છે. ચલો, O2 નું દળ આપણે શોધવું છે, તો O2 નું દળ, બરાબર. તો પછી અહીંયા O2 નું મોલર દળ, ઓક્સિજન અણુનું આણવીય દળ, 1 ઓક્સિજનનું 16 હોય, તો 2 નું શું થાય? 32 થાય. તો તમારે જવાબ આવી ગયો કે O2 નું દળ કેટલું થશે? 32 ગ્રામ થાય, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. ચલો, હજી એક બીજું એક્ઝામ્પલ જોઈએ એનું, બરાબર. એક હજી બીજું એક્ઝામ્પલ જોઈએ કે 1 મોલ N2 બરાબર ખાલી જગ્યા ગ્રામ N2, બરાબર. આપણે શું કરીએ છીએ કે સંબંધ લઈએ છીએ, કોનો? દળનો, આણવીય દળનો અને મોલનો, બરાબર. કયા? આ ફોર્મ્યુલા ઉપરથી, દ્રવ્યનું દળ ભાગ્યા આણવીય દળ. તો અહીંયા 1 મોલ N2 બરાબર ખાલી જગ્યા ગ્રામ. ઓકે, ચલો. તો પછી આપણને મોલ કેટલા આપેલા છે? એનો જવાબ 1 છે. ચલો, N2 નું મોલર દળ તમે શોધી શકો. મોલર દળનો મતલબ શું થઈ જશે? તેનું આણવીય દળ. ચલો, નાઇટ્રોજન છે, 1 નાઇટ્રોજનનું પરમાણવીય દળ કેટલું થાય? 7 થાય, સોરી 14 થાય. 7 તો એનો પરમાણુ ક્રમાંક છે, બરાબર. અને એવા કેટલા છે? 2, તો કેટલું થઈ ગયું? 28 ગ્રામ પ્રતિ મોલ થઈ ગયું, બરાબર. હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ, તો ફોર્મ્યુલામાં શું આવશે? મોલ બરાબર
N2 નું દળ ભાગ્યા તેનું આણવીય દળ. બરાબર. ચલો તો મોલનો જવાબ છે 1 N2 નું દળ અને આણવીય દળનો જવાબ છે 28. તો શું આવશે? N2 નું દળ આવશે 28 ગ્રામ. 28 આ બાજુ જતા રહે. તો આ બે એક્ઝામ્પલ ઉપરથી તમને એટલી ખબર પડવી જોઈએ કે જો આન્સર 1 મોલ હોય, આપણે 1 મોલ દ્રવ્ય લઈએ છીએ તો તેનું જે દળ છે કે જે અહીંયા 28 ગ્રામ આવ્યું, અહીંયા 32 ગ્રામ આવ્યું, એ તેના મોલર દળ જેટલું જ થયું. એનું મોલર દળ એ 32 છે, અહીંયા પણ મોલર દળ પણ 28 છે. બરાબર. એટલે કે 1 મોલ દ્રવ્યનું દળ તેના મોલર દળ જેટલું હોય છે. કહેવાનો મતલબ એ છે તમારે એ વસ્તુ શોધવાની છે. તો આ તમને મેં 2 એક્ઝામ્પલ આપ્યા. હોમવર્કમાં બીજા હું એક્ઝામ્પલ આપું છું. સિમ્પલ 1 મોલ માટે આપું છું, પછી તમારે 2 મોલ માટે પણ શોધવાના છે. બરાબર. ચલો તો અહીંયા તમારું હોમવર્ક લખી દઉં છું કે હોમવર્કમાં શું કરવાનું છે. પહેલું છે હું લખું છું 1 મોલ સોડિયમ એના બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય. ચલો 1 મોલ Cl2 બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો હવે લખું છું 2 મોલ એલ્યુમિનિયમ બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો 2 મોલ O2 બરાબર ખાલી જગ્યા ગ્રામ. અને લાસ્ટ 5મું આપું છું 3 મોલ કાર્બન બરાબર ખાલી જગ્યા ગ્રામ. ઓકે, 5 એક્ઝામ્પલ છે. એકદમ સિમ્પલ છે. તમારો ફોર્મ્યુલા તમારે ભૂલવાનો નથી. બરાબર. આ ફોર્મ્યુલા ઉપરથી દ્રવ્યનું દળ ભાગ્યા આણવીય દળ, મોલ બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા આણવીય દળ. આણવીય દળની ગણતરી એટલે કે મોલર દળની ગણતરી કરતાં તમને શીખવાડી છે. બરાબર. તો અહીંયા શું થઈ જશે? એનું મોલર દળ. બરાબર. તો તમારે આ વસ્તુના આન્સર શોધવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પણ આના ઉપરથી થોડા દાખલા છે એ સોલ્વ કરીશું.